જામનગર શહેરના નાંદેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના બની। રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ કુંભાર પરિવારના પિતા અને 2 બાળકોના તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યા। જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે તળાવમાંથી પિતા અને 2 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પંચકોશી બી પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને પિતા અને 2 બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા। મૃતદેહોને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। आज रोज नागड़ी गाम में साँजना 4 वाग्यानी आसपास मने नागड़ी गामना लेतर ने पाछळना भागमांथी एक फोन आवेलो के सरपंच अहींया कोई अजाण्या इसमो डूबी रह्या छे। એટલે તાત્કાલિક ધોરણે હું આવ્યો, આવીને જોયું એટલે એક બાળક ઉપર તરતો હતો। એમને સ્થાનિક જે 3-4 લેડીઝો આવ્યા હતા ને એમને કાઢ્યો અને એમને કીધું કે વચમાં એક પુરુષ પણ ડૂબી ગયેલો છે। એટલે મેં એ ઘટનાની જાણ આપણે સ્થાનિક તાત્કાલિક ફાયર બ્રિગેડને અને પંચબી પોલીસ સ્ટેશનમાં નજીક લગત પોલીસ સ્ટેશનમાં જાણ કરી। તો એ જાણ કરવાની સાથે તરત જ આપણા પંચબી પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ અહીંયા તરત જ હાજર થઈ ગયા અને ફાયરની ટીમ પણ આવી ગઈ। ફાયરની ટીમ આવીને જે જગ્યાએ પુરુષ ડૂબ્યો હતો ત્યાંથી શોધખોળ કરતા ત્યાંથી નીકળેલો, એમની મૃત હાલતમાં નીકળેલો। એટલે 8 વર્ષનો એક બાળક હતો અને એક 30 વર્ષ જેવી ઉંમર ધરાવતો એક વ્યક્તિ હતા, એમનું પણ ડેથ થઈ ગયું હતું।